રામ રામ મિત્રો, જય માતાજી. હું છું આપણો રાજેશ અને આપણે આજે નીકળ્યા છીએ ગાડી ભરીને નારોલ. તો આપણે જવામાં થોડી તકલીફ તો પડી, કારણ કે આપણે થઈ ગયા હતા લેટ. ગાડી લોડ કરીને આપણે આરામથી નીકળી ગયા. ફાઇનલી મિત્રો હવે આપણે ડીઝલ લાવવાનો ટાઈમ આવી ગયો છે, કારણ કે ધીરે ધીરે ડીઝલ તરફ, કારણ કે આગળ બી ટ્રાફિક નડ્યું, પાછળ બી ટ્રાફિક નડ્યું, એટલે આપણે થઈ ગયા લેટ. ગાડી સમય લેટમાં હેરાન ના થવાય ને, ડીઝલ લેવાનું તો ભૂલી ગયો તો. હવે શું કરવું? આપણે પેટ્રોલ પંપે પછી વિચાર આવ્યો કે પેટ્રોલ પંપ આવ્યો તો આપણે ડીઝલ લઈ લઈએ, કારણ કે અહીંથી જ આપણે ડીઝલ લઈએ છીએ. પણ યાર ડીઝલની ટાંકી ખાલી થતી હતી ને ગાડી, એટલે પછી આપણે વિચાર્યું કે તું ખાલી થાય ત્યાં સુધી ઊભું રહેવું પડે, એના કરતાં નખાઈ નીકળી જઈએ, પછી ગાડી ખાલી થાય. મિત્રો આપણે લાગી ગયા ડીઝલ નીકળી ગયા. ત્યાં તો આપણી મંજિલનો વિડીયો ઉતારવાનું કોઈ એલાઉડ હતું નહીં, એટલે પછી આપણે બહાર નીકળી ગયા. અને બી થોડું ટ્રાફિક હતું, રનિંગ હતું, એટલે કાંઈ વાંધો ન આવ્યો. પછી આપણે અંડરબ્રિજ પાસ કરીને આગળ જઈને સીધા મિનિમમ મારી કલાક લાગી શકે છે. ત્યાં જ્યાં તો આગળ પોલીસવાળા સામે જ ઊભા હતા, પણ ભગવાનનું કરું કે આપણે કે નહીં હવે ક્યાં જાવ, ને તો ત્યાં આમ જ ઊભા થઈ ગયા. લગેરીવાળો મારો પેલો દબાઈ કરતો હતો, મેં કીધું લે તારે જા, હવે તારે જા જવું હોય ત્યાં. પછી ત્યાં મળી ગયું એક જામ. ત્યાં જામમાંથી આંટીને પૂછ્યું તો આંટી કે ચૂપ થઈ જાય તો બોટી કાઢી એટલે પછી આપણે કંઈ બોલ્યા જ નહીં. બસમાં શાંતિથી ઊભા રહ્યા અને જામ ખોલ્યો, એટલે આપણે ધીરે ધીરે નીકળી ગયા. અને ફાઇનલી આપણી ગાડી અહીંયા ખાલી થાય છે. જુઓ, આ છે ટ્રાન્સપોર્ટ, કારણ કે આપણે ટ્રાન્સપોર્ટનો ધંધો કરીએ છીએ, એટલે આપણે માલ ટ્રાન્સપોર્ટમાં નાખીએ છીએ. અને આ છે આપણા ભાઈબંધ મજૂર, કારણ કે આપણી ગાડી એ જ ખાલી કરે છે, આપણે કોઈ દિવસ જાતે ખાલી કરતા નથી. ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને નીકળીએ સીધા આપણી મંજિલ તરફ. સીધા આગળના ભાગમાં